સુરેન્દ્રનગરમાં આરોપીના અપહરણ મામલે નગરમાં ફૂલેકું કાઢવામાં આવ્યું હતું। કોર્ટમાંથી અપહરણ કરી જનાર આરોપીને રસ્તા પર લાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી। ઉલ્લેખનીય છે કે આ 4 શખ્સોએ કોર્ટમાંથી આરોપીનું અપહરણ કર્યું હતું। તેમને શહેરના ચોકમાં ફેરવવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર કોર્ટમાંથી આરોપીનું અપહરણ કરનાર અપહરણકારોને પોલીસે પાઠ ભણાવ્યો છે। સુરેન્દ્રનગરમાં આરોપીના અપહરણ મામલે નગરમાં ફૂલેકું કાઢવામાં આવ્યું હતું। કોર્ટમાંથી અપહરણ કરી જનાર આરોપીને રસ્તા પર લાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી। ઉલ્લેખનીય બાબત છે કે આ 4 શખ્સો જે આપણી ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ઉઠક બેઠક કરતા આ ચારેય શખ્સોએ કોર્ટમાંથી એક આરોપીનું અપહરણ કર્યું હતું। તેમને આ શહેરના ચોક બારમાં ફેરવવામાં આવ્યા હતા। પોલીસે આ ચારેય શખ્સોને પકડી અને પાઠ ભણાવ્યો છે। જાહેરમાં રસ્તા પર આ ચારેય શખ્સોને ઉઠક બેઠક કરાવી છે। વિરેન ડાંગરેજા વીટીવી સંવાદદાતા આ વિષય પર માહિતી સાથે જોડાઈ ગયા છે। વિરેન, 4 શખ્સો એક આરોપીનું અપહરણ કર્યું, આ ચારેય શખ્સો વિરુદ્ધ અત્યારે કાર્યવાહી શું ચાલી રહી છે? જી સંજીવની વાત કરીએ તો ગઈકાલે સુરેન્દ્રનગર કોર્ટ કમ્પાઉન્ડમાંથી આરોપી મુદ્દત અર્થે આવ્યો હતો। તે દરમિયાન 4 જેટલા શખ્સો કાર લઈ કોર્ટ કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યા હતા અને આરોપીનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા। જોકે પોલીસે નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં અપહરણકારોને ઝડપી પાડ્યા હતા। ત્યારે આ બનાવને બીજે દિવસે હાલ તમામ ચારેય અપહરણકારોનું શહેરના મુખ્ય માર્ગો પર પોલીસે ફૂલેકું ફેરવ્યું હતું તેમજ જાહેર ચોકમાં ઉઠક બેઠક પણ કરાવી હતી। જી સંજીવની, આભાર વિરેન।